આ માંગ પાછી એવી છે કે 4 રાજ્યોના જુદા જુદા જિલ્લા ભેગા કરીને એક ભીલ પ્રદેશ બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે અને મોટી સંખ્યામાં રાજસ્થાનની અંદર તાજેતરમાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આપણા દેશની અંદર ઘણા એવા રાજ્યો હોય છે કે જ્યાં વસતા લોકો अलग राज्य बनावવાની માંગ करता रहता હોય છે। તો આવી જ એક માંગ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે અને આ માંગ પાછી એવી છે કે 4 રાજ્યોના જુદા જુદા જિલ્લા ભેગા કરીને એક ભીલ પ્રદેશ બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે અને મોટી સંખ્યામાં રાજસ્થાનની અંદર તાજેતરમાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, આપણે જોયું છે કે ઘણી વખત એક રાજ્યના લોકો હોય એ જુદું રાજ્ય બનાવવાની માંગ કરે અને એની વર્ષો સુધી લડત ચાલે। આપણે જોયું કે હૈદરાબાદ હતું તો હૈદરાબાદમાંથી એક રાજ્ય છૂટું કરવા માટે વર્ષોથી લડત ચાલી અને હૈદરાબાદમાંથી એક પાર્ટ છૂટો પડી અને એ તેલંગાણા રાજ્ય બન્યું। હવે એવી જ રીતે રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં એક પ્રમુખ તીર્થ સ્થળ છે માનગઢ ધામ। આ માનગઢ ધામની અંદર તાજેતરમાં 4 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એના 39 જિલ્લાના આદિવાસીઓ ભેગા મળીને એક મોટી સભા કરી હતી અને એમણે अलग भील प्रदेश बनावવાની માંગ કરી છે। એમણે આ 4 રાજ્યોના જે આદિવાસીઓ છે એ ભેગા મળી એટલે 49 જિલ્લા છે એ ભેગા મળીને એક ભીલ પ્રદેશ બનાવવામાં આવે એવી એક માંગ એમણે કરી છે। જો કે આ માંગ પહેલી વખત થઈ છે એવું નથી। જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે પણ આ માંગ કરવામાં આવી હતી। જ્યારે લોકસભા 2024ની ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી, જેને BAP તરીકે ઓળખવામાં આવે છે, એમના જે પાર્ટીના જે સાંસદ છે રાજકુમાર રોત, એમણે આ લોકસભા ચૂંટણીની અંદર આ મુદ્દો મુખ્ય બનાવેલો કે ભાઈ એક ભીલ પ્રદેશ અલગ બનાવવો છે અને આ મુદ્દાને કારણે એ ચૂંટણી જીત્યા અને એ ચૂંટણી પાછા કોની સામે જીત્યા કે જે આદિવાસી બેલ્ટના કદાવર નેતા માનવામાં આવે છે એવા મહેન્દ્રસિંહ માલવિયા, કે અત્યાર સુધી આદિવાસીના ચહેરા તરીકે એક જ નામ ચાલતું હતું અને એ મહેન્દ્રજી માલવિયાનું ચાલતું હતું। પરંતુ લોકસભા 2024ની ચૂંટણીમાં રાજકુમાર રોતે મહેન્દ્ર માલવિયાને હરાવી દીધા, કારણ કે એમણે આ જ મુદ્દો ઉઠાવેલો કે અમારે ભીલ પ્રદેશ અલગ બનાવવો છે। હવે રાજસ્થાનની અંદર આદિવાસી જે લોકો છે એનું મહત્ત્વ રાજકારણમાં એટલા માટે વધારે છે કે એક તો 8 જિલ્લા છે, 92 લાખની વસ્તી છે, ખાલી રાજસ્થાનની જ વાત કરું છું, અને રાજસ્થાનમાં 25 વિધાનસભા આદિવાસી વિસ્તારમાં આવે છે। એમાંથી 17 સીટ જે છે એ આદિવાસી માટે રિઝર્વ છે અને એનું મહત્ત્વ એ વાત ઉપરથી પણ સમજી શકાય છે કે લોકસભા 2024ની ચૂંટણી હોય કે બીજી ચૂંટણી હોય, આદિવાસી બેલ્ટની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ હોય, સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત હોય, બધા આ આદિવાસી વિસ્તારોની મુલાકાત લેવી જ પડે છે। એટલું બધું એનું મહત્ત્વ છે। હવે એ વાત કરીએ કે આ લોકો જે ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરે છે એમાં કયા કયા જિલ્લાઓને સમાવેશ કરવા માંગે છે, તો એની અંદર છે રાજસ્થાનમાં જે જિલ્લાઓ છે એ બાંસવાડા, ડુંગરપુર, બાડમેર, જાલોર, સિરોહી, ઉદયપુર, ઝાલાવાડ, રાજસમંદ, ચિત્તોડગઢ, કોટા, બારા અને પાલી, આટલા જે રાજસ્થાનના જિલ્લાઓ છે। એ ઉપરાંત ગુજરાતની અંદર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, વડોદરા, તાપી, નવસારી, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા અને ભરૂચ, આ જે બધા આદિવાસી વિસ્તારો છે એ ગુજરાતના છે। અને મધ્યપ્રદેશની અંદર ઇન્દોર, ગુના, શિવપુરી, મંદસૌર, નીમચ, રતલામ, ધાર, દેવાસ, ખંડવા,
ખરગોન, બુરહાનપુર, બડવાની, અલીરાજપુર. અને મહારાષ્ટ્રની અંદર નાસિક, થાણે, જલગાંવ, ધુલિયા, પાલઘર અને નંદુરબાર. એટલે આટલા જે વિસ્તારો જે છે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના, એ બધા ભેગા કરીને એક અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે. હવે રાજકુમાર રોતે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ માંગ અમે જાતિ આધાર ઉપર નથી કરી રહ્યા, પરંતુ આ માંગ પ્રાદેશિકતા, જીવનશૈલી, ભાષા અને પરંપરાને આધારે અમે એક અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.